બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારા હરિભક્તો, આજે આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં નીકળેલા છીએ. બધા હરિભક્તોને આપણે દર્શન એકબીજા સાથે મળીને કરીએ છીએ. મહારાજની પવિત્ર ભૂમિ, મહારાજના ચરણ કમળથી અંકિત થયેલી ભાલ પ્રદેશની ભૂમિ, અને એમાં આજે આ ખરડ પ્રસાદીનું ગામ આવ્યા છીએ. મહારાજ અનેક વખત અહીંયા પધાર્યા છે. 28 વખત મહારાજ અહીંયા પધાર્યા છે. ખરડમાં એવી પ્રસાદીની ભૂમિ છે, જ્યારે મહારાજ ગઢડાથી વડતાલ જાય કે વડતાલથી ગઢડા જાય ત્યારે અહીં અચૂક આવતા, અને ઘણી બધી લીલા કરી છે. શાસ્ત્રોમાં અમુક ઘણી બધી લખાયેલી છે, ઘણી વખત કથામાં સાંભળેલી છે. પણ આ ગામના બધા પ્રસાદીના હરિભક્તો છે પરંપરાના. તો આપણે અહીંયા ભાલ પ્રદેશમાં આજે આવ્યા છીએ, અને આજે એમના હરિભક્તો દ્વારા જ ભગવાનની લીલા છે એનું સાંભળશું. તો કાકા તમે જ કહો મહારાજની લીલા. મેં શાસ્ત્રો વાંચી અને નોંધ કરી છે કે સ્વામિનારાયણ ભગવાન 28 વખત ખરડમાં આવી આખા ગામની પવિત્ર ભૂમિ. અને એક કેશુભા ભાતાભાઈની જગ્યા રહી ત્યાં પહેલી વહેલા જ્યારે ખરડમાં શ્રીજી મહારાજ પધાર્યા નીલકંઠ સ્વરૂપે, ત્યારે ગામના દરબારોએ બહુ તાણ કરી કે ગામમાં પધારો. અમે કે ગામમાં જતા નથી, અને અત્યારે જમવાનો ટાઈમ 1-2 વાગ્યા છતાં મારે જમવું નથી, તમારે પાવું હોય તો મને દૂધ પાવ. એટલે સીમમાંથી ગાય દોડી જે ગાય દૂધ નો આપે વાંજણી કે એ ગાયે દૂધ ભરીને આખું ભગોણું ભરીને મહારાજનું દૂધ પાય. અને પહેલી વહેલા ખરડમાં ભૂમિદાન ખરડનું થયેલું છે. એ વખતે કીધું કે ગા માટે અમે જમીન આપી, પણ અત્યારને પછી તમે આપજો. પછી ટાઈમ જતા પહેલી વહેલું ખરડમાં ભૂમિદાન ખરડમાંથી દેવાનું છે. એવું છે આ ખેતર. પછી તલાવની પાળે રસોઈ ઓછી પડી, અને સંતો અને હરિભક્તો જાજા થઈ ગયા, એટલે ખીચડી ઓછી ગામમાં જ મળી. પછી આખા ગામમાંથી ઘી ભેગું કરીને ઓછી ખીચડીને ઘી જમાડ્યું. પછી નારદ તમરુ પણ એ વખતે અહીંયા આવ્યા, અને જ્યારે સ્વામિનારાયણ ભગવાન ખરડ ગામે પધાર્યા ત્યારે ઓલા પાદરમાં કંસે જેટલા બધા માન્ય હતા એ બધાને અક્ષરધામમાં મોકલી દીધા. એટલે ખીચડી લીલા તો ઘણી વખત સાંભળી હોય કે મહારાજ અહીંયા પધાર્યા ખરડ, ત્યારે 500 પરમહંસ હતા, મહારાજ ઉત્સવ કરીને ગઢડાથી આવ્યા તો વચ્ચે રોકાણા. તો મહારાજે કે ખીચડી તો ઓછી પડી, મહારાજ ઘરે ઘરે ઘી પોતે લેવા ગયા. કાનોડો ઘી લેવા ઘોડા ઉપર નીકળ્યા. ઘોડા ઉપર ઘી લેવા જે જેવો દવાસર અડધમણ કિલો 2 કિલો હતો એ ભેગું કરીને ખીચડી હાવ થોડી ઘી સંતોને કીધું કે હવે આજે છે ને બધા ખીચડી પોળી કરો, અને મારે અંદર ઘી નાખવું છે. તો ઘીની રેલમ છેલ અહીંયા વાસણમાં ઢોળે તો ધાર ફીની ન રાખીને વેતી રાખી. તો મહારાજ એવી અહીંયા લીલા કરી કે આમ કાયમ યાદ રહેવી કે ખીચડી ઓછી અને ઘી હવે ઊંધું થઈ ગયું, ઘી થોડુંક થઈ ગયું, ખીચડી વધી ગઈ. પછી એક વખત ભગવાન આવ્યા, એટલે સામેના રાઠોડ હરિભક્ત છે, એમના પથ્થર ઉપર નાયેલા છે, અને એક જણે રજૂઆત કરી ભાઈ આમને સંતાન નથી, ગમે એમ કરો. એટલે સ્વામિનારાયણ ભગવાન કે શું ધંધો કરો છો? તો કે વેજા વણું છું. પછી કે અમે આવી ત્યારે અમારા શિગ્રામ માટે વેજા તમે આપજો. એટલે બીજી વખત સ્વામિનારાયણ ભગવાન જયારે ખરડમાં પધાર્યા ત્યારે 6 એમની પાસે વેજા હતા, અને એક વેજું પડ્યું રહેવા દીધું. જેટલા આપ્યા છે એટલા રહેશે, નથી આપ્યા એટલા. એટલે પ્રસાદીના 4-5 હરિભક્તો ખરડમાં ભગવાનને આપેલા છે, અને એક જે ન આપ્યું એ ગુજરી ગયા. ભગવાને આપેલા એ પરંપરાના છે. ભગવાન નાયા હતા. ભગવાન નાયા છે. તો આવી ખરડમાં મહારાજ 28 વખત અહીંયા આવ્યા. આપણે ઘણા ગામમાં 1-2 વખત આવ્યા, પણ અહીંયા મહારાજ 28 વખત આવીને એવી અદભુત લીલા કરી. પ્રસાદીના હરિભક્તો છે, આ પ્રસાદીની બધી જગ્યા છે. તો આપણે ધન્ય ભાગી છે, હજી આ જૂની વસ્તુ રહી છે આપણા પર. અમારો આ ઉતારવાનો આશ્રય એટલો જ છે કે નાના ગામમાં બધા હરિભક્તો આવી શકતા ન હોય, અને આવી લીલા કથામાં સાંભળી હોય પણ ગામનું ખબર હોય નહીં. અને હવે કેવું છે કે આ તમે બધા છેલ્લી પેઢીના અહીંયા છો ત્યાં સુધી આ દર્શન અમને થાય. પછી બધા રોજગાર ને છે બહાર નીકળી ગયા હોય, ધંધા રોજગાર હોય, પણ તમારું આ બધું સત્સંગનું વારસાગત છે તો ચેનલ સુધી બધાને પહોંચે, બધા હરિભક્તોને દેશ વિદેશમાં જાણ થાય. આ બધી ભાલ પ્રદેશમાં પણ લીલા છે. હરિભક્તો મોટા ભાગના ગઢડા, સાળંગપુર, ધોલેર આવીને જતા રહેતા હોય, ખબર જ ખબર હોય નહીં. ના કચ્છના આલા હમણાં જ આવ્યા હતા. કચ્છના આખી 2 વર્ષથી આવે ગાડી લે. અમુક હરિભક્તો ને પણ આના હિસાબે જાણ થશે બધાને. નીલકંઠ ભગવાન પધાર્યા ખરડથી જ નીકળેલા. ખરડથી નીકળ્યા પછી ભીમનાથ. ભીમનાથ પછી આગળ ધોજ પછી ગયા. અને તમે આપણે શું કહેવાય, આ મંદિર કેટલા વર્ષ થયા તમને લાગે? 170-75 વર્ષ. 170 નન સંતો વખતે હશે. ક્રમે પછી આ મંદિરનો
જીર્ણોદ્ધાર. પણ આ બધું જૂનું હજી મૂર્તિ અને સિંહાસન બધું જૂનું છે. હવે પાણી જોયું વર્ષો જૂનું, કેટલા વર્ષોનું પાણી ભેગું થાય પણ આટલું બગડ્યું નથી. ભગવાન કોઈ નથી. વરસાદનું પાણી ઝીલવી છે ટાંકો પણ પાણી બગડ્યું નથી. હા તમારું ઓલું શું અત્યારે ભગવાન નાળિયેરનું પાણી હોય એ સારું. નાનો નથી, ઘણો મોટો. આપણે પહેલા તો ખારું ને કડવું જ પાણી, એટલે હવે એ સંતો માટે અને ભગવાન માટે પાણી વાપરતા તમે જોવો હમણાં. બહુ સરસ જોઈએ. તો આપણે ધન્યભાગી થયા કે ખરડમાં આજે આવી અને ભગવાન 28 વખત જે ભૂમિમાં આવ્યા તે ભૂમિના આપણને દર્શન થયા. અહીંયા બધા ભગવાને રેમાં જયમાં છે. આ ખીચડી જય માતા ઘીના રેલમ છેલ કરી હતી, દૂધ પીધું. ગાય દોધરી નહોતી તો ભગવાને કીધું કે આમાં ગાયને દો તો દૂધ આવશે. તો દૂધણી જ છે મહારાજ. અને આ નીલકંઠમણી સ્વરૂપે આવ્યા તો દૂધ અહીંયા પીધેલું. એવી ઘણી લીલા અહીંયા મહારાજે કરી. કીધું નારદને તુબરું સાક્ષાત કીર્તન કરવા આવ્યા એ હતા. વખતે ખીચડી ઘી એટલે ઉપર અક્ષરધામના બધા આવ્યા હતા. બધા મુક્તો દર્શન કરવા આવ્યા હતા. ખીચડીને ઘી મહારાજ પીરસતા હતા ત્યારે ખૂબ આનંદ થયો. બધા હરિભક્તો ખરડ અમારા ધંધુકાથી કેટલું થાય અહીંયા? 10 કિલોમીટર. ધંધુકા આવો તો 10 કિલોમીટર થાય. ધોલારા જતા વચ્ચે તરત પાટીઓ આવે એટલે બધા હરિભક્તો કદાચ કોઈને જાણ ન હોય તો પધારજો. ને ધંધુકા કોઈને પૂછો કે ખરડ ક્યાં જવું તો તમને રસ્તો બતાવશે. અહીંયા અત્યારે સત્સંગી ઘણા હરિભક્તો આટલા વર્ષોથી ભેગું થયું કોઈ દી ખૂટ્યું નથી અને આટલું બગડ્યું નથી. તમે ચાખી જુઓ. તમારું બિસ્લેરી વોટર એની પાસે કશું નહીં. આ નેચરલ વોટર. નાનો ટાંકો નથી, બહુ મોટો છે. જો લાગે રસોડામાં હોત છે ઠીક. આ રસોડું છે વાંચું. પાણી જુઓ. રસોડું છે. હમણાં ગળીને તમે ચોખ્ખું પાણી અને પાણી સીધું વરસાદનું નીચે પડે. વર્ષો જૂનું કોઈ દી આજ લઈ લીધું. વરસાદ થોડું પાણી જવા દે અમારે ઝીલવા. અમને બધા હરિભક્તોને આપણે અહીંયા આજે મહાન પ્રસાદીભૂત જગ્યા ભાર પ્રદેશથી ખરડ મુકામે અહીંયા પધાર્યા છીએ. મહારાજ અહીંયા અનેક લીલા કરેલી. તો આપણા અહીંયા જે મહારાજ અહીંયા જે આપણે મંદિરમાં વાત કરી કે મહારાજ અહીંયા આવતા ત્યારે અહીંયા તળાવની પાળ ઉપર ઉતારો કરતા. તો આપણે અહીંયા ખીચડીની જે મહારાજે લીલા કરી છે તે આપણા ગામના હરિભગત આપણને કહેશે. બાપુ તમે કહો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઝીંઝરથી ખરડ આવવાનો આ જ કાચો રસ્તો અને સાંજ પડી ગઈ. સંતો હરિભક્તો અને પાર્ષદો ખૂબ ઝાઝા થઈ ગયા એટલે જે ધારા કરતા માણસો વધી ગયા એટલે નવક મણ ખીચડી જડી એથી વધુ જોતી એટલી મળી નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે ઘોડી લઈને ગામમાં ફર્યા કાનુડા રૂપે કે ઘી લાવો ઘી લાવો ઘી લાવો. એટલે જેટલું થાય એટલું ભેગું લગભગ 19-20 મણ જેટલું ઘી ભેગું કર્યું અને બધાને ઓછી ખીચડીને જાજુ ઘી અહીં ભગવાને પ્રસાદ કર્યું. અને એ જ વખતે નારદ તુબરું સ્વર્ગમાંથી આવીને એમની ઉપર તાન કરી અને દર્શન તને આપેલા. અહીંયા જગ્યા એ જ આ જગ્યા. અત્યારે છત્રી બનાવી છે પ્રસાદીની ડેરી ના તળાવ ઉપર મહારાજે ઘી અને ખીચડીની રેલમછેડ કરી હતી. આપણે યાદ કરીએ ઇતિહાસ કે નંદ સંતો બેઠા હશે, મહારાજ બધાને જમાડતા હશે. એવી આપણે એવી પ્રતીતિ કરીએ તો અહીંયા દર્શન આપણને થાય. આ ખરડની પ્રસાદીની જગ્યાના આપણને દર્શન બધાને થયા. બધાને જય સ્વામિનારાયણ.